બ્રેક પહેલા અમે TV9ની ખાસ એ ડોક્ટર સાથેની વાતચીત પણ સંભળાવી કે જે પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કોરોના કાળ બાદ અનેક રોગો તો વધ્યા છે, પરંતુ તમને સવાલ એ જ થતો હશે કે એવા કયા રોગો છે કે જે મોટા પ્રમાણમાં લોકોમાં જોવા મળી રહ્યા છે। તો ખાસ ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ રોગના નામ આપના સુધી પહોંચાડવા છે કે જેનો સામનો અત્યારે લોકો વધારે પ્રમાણમાં કરી રહ્યા છે। તો ખાસ તો લીવર પર સોજો આવી જવો અને ફેફસા પર સોજો આવી જવો આ રોગો છે અત્યારે સામાન્ય બની ગયા છે, લોકોમાં જોવા મળતા હોય છે, લોકોને વારંવાર ફરિયાદ થતી હોય છે। કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ વધી ગયા છે, રેર કેન્સરના કિસ્સાઓ વધી ગયા છે। તમે એવા કેટલા બનાવો જોયા છે કે જ્યાં નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકોને ગમે ત્યારે એટેક આવી જતો હોય છે, એટલે આ બનાવો પણ વધ્યા છે। સાંધાની તકલીફો અને મેમરી લોસ થવા જેવા કિસ્સાઓ પણ વધી ગયા છે। ઘણી વખત તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હવે તેમને યાદ ઓછું રહે છે અથવા તો કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ પણ તેમને ખ્યાલ નથી હોતો। તો કોરોના બાદ આ સમસ્યા ક્યાંક વધારે વકરી હોય તેવું લાગી રહ્યું છે। હાર્ટ એટેકની ઘટના વધી ગઈ છે, આપઘાતના બનાવ વધી ગયા છે, મૂડ સ્વિંગ્સ થવાના કિસ્સાઓ પણ વધી ગયા છે। એટલે ક્યાંક માનસિક રીતે લોકો છે એ બીમાર હોઈ શકે જેના કારણે આપઘાતના કિસ્સાઓ વધ્યા છે અને મૂડ સ્વિંગ્સ થવાના કિસ્સાઓ પણ અત્યારે ખૂબ વધી ગયા છે। હવે જોઈશું કે જે લોકોને આવા રોગ થઈ રહ્યા છે ખાસ તો એ લોકોને કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ। તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી વિગતો પહોંચાડવી છે। 3 મહિનાથી વધુ રોગના લક્ષણ જો તમને દેખાય છે તો પછી તમારે ચેતી જવાની જરૂર છે અને તાત્કાલિક જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ, તબીબનો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ અને જે પણ લક્ષણો તમને દેખાતા હોય છે, જે પણ બીમારી તમને થતી હોય એની સંપૂર્ણ વિગતો ડોક્ટરને આપવી જોઈએ। હળદર અને અશ્વગંધા જેવા ઘરગથ્થુ ઉપાયો છે એ કરવા જોઈએ। આ એક રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે। ખાસ તો તમારો જેવો ખોરાક હશે એ પ્રકારનું તમારું શરીર બનશે, એટલે સાદો અને પૌષ્ટિક ખોરાક છે એ તમારે આરોગવો જોઈએ જેના કારણે આ તમામ રોગો છે તેનાથી તમે દૂર રહી શકો। આજની જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલમાં હવે મેડિટેશન, યોગા અને કસરતને તમારે જીવનનો એક પાર્ટ બનાવી લેવો ખૂબ જરૂરી બની રહેશે, કેમ કે જેટલી સ્પીડમાં અત્યારે લાઈફ જઈ રહી છે એ સ્પીડમાં મેડિટેશન, યોગા અને કસરત ખૂબ જરૂરી છે। લોકોએ પોતાની લાઈફસ્ટાઈલ બદલવી જરૂરી છે। તમારો ઉઠવાનો સમય હોય, તમારો ખાવા પીવાનો સમય હોય અથવા તો તમારું જે રૂટીન છે એમાં તમારે એક ચોક્કસ બદલાવ લાવવાની જરૂર રહેશે। જો એ બરાબર નથી તો માનસિક તણાવથી દૂર રહેવા માટે ખાસ પ્રયત્ન કરવા જોઈએ ને, એટલા માટે જ અમે તમને મેડિટેશન, કસરતો, યોગાની વાત કરી હતી જેનાથી તમે માનસિક તણાવથી દૂર રહી શકશો। હવે વાત આવે છે સોશિયલ મીડિયાની, કેમ કે આજકાલ જે પ્રકારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર ટાઈમ પાસ કરતા હોય છે, એટલે સોશિયલ મીડિયામાં જો તમારો ઓછો સમય જશે તો એ પણ તમને ફાયદાકારક સાબિત થશે। પરિવાર સાથે હસતા બોલતા સમય વિતાવવો એ પણ જરૂરી છે, એટલે ફોન સાઈડમાં મૂકીને તમારા પરિવારજનો સાથે જો તમે સમય વિતાવશો તો પણ તમે તંદુરસ્ત મહેસૂસ કરશો।